મિત્રો આજે આપણે ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના પેટિયા ગામે આવ્યા છીએ અને પેટિયા ગામના ખેડૂત છે. તમારું આખું નામ બોલો. જીતેન્દ્ર મીઠાલાલ દવે. જીતેન્દ્ર મીઠાલાલ દવે. તમારો મોબાઈલ નંબર બોલો. 9424729565. હવે આ જીતુભાઈને આ ટૂંકમાં શેરડી વાવી છે. ટોટલ 12 એકરમાં એની શેરડી વાવી અને શેરડીનો પહેલો પાક એની કાપી અને ટૂંકમાં આ જગ્યામાં ઓલો કચરો પડ્યો એ સળગાવી અને વચ્ચે ખેડ કરી અને એની ગ્રીન ઇન્ડિયા ખાતર આપ્યું છે. આ ગ્રીન ઇન્ડિયા ખાતર. હવે આ ગ્રીન ઇન્ડિયા ખાતર આપનાર વ્યક્તિ છે ને આ ભાઈ છે. હવે આ ખાતર તમે આમાં આપ્યું તો કેવી રીતે? વેરેલું ચાસે સાથે વેરેલું. બરાબર. પછી ટૂંકમાં તમે ખેડી અને એક વીઘામાં અંદાજિત કેટલી થેલી નાખ્યું? અંદાજિત 4 થી 5 થેલી. 4 થી 5 થેલી. ટૂંકમાં અહીંયા 24 ગુઠાનો વીઘો છે એટલે 4 થી 5 થેલી નાખ્યું. હવે તમારી દ્રષ્ટિએ તમે આ વાડ, આ વિસ્તારમાં વાડના ખૂબ વાવેતર થાય છે. હવે જે વાડના વાવેતર થાય છે એમાં આ વાડ અને તમે તો ગામમાં જ રહેતા હો તો બીજાની જોતા હો ને વાડ બીજાની જમીનને, તો એમાં નામાં શું ફરક લાગે તમને? આમાં લાઈફ બહુ ફરક પડી ગયો. એટલે શું ફરક પડી ગયો બહુ? એટલે શરદી હારી છે. હા, ને ઘાસ નહીં આવી. બરાબર. અને આને પાણી કેટલા પાયા? 3 પાણી. હવે મિત્રો 3 પાણીમાં આ હેરડીની હાઈટ તમે જોવો, મૂંઢામી હાઈટ થઈ ગઈ છે, જોઈ લો. આ ખાલી 3 જ પાણી પીધા છે અને આનો ટાઈમ કેટલો થયો? 2 મહિનાની આસપાસ જેવો સમય થયો. એટલે મારા હિસાબે 15 કે 20 દિવસે પાણી મળ્યું છે અને છતાંય આ વાડ આવો જ છે. તો બીજું આ ઝંખવાવ, વાલિયા, ઝઘડિયા આ વિસ્તારમાં કોઈને ખાતર જોતો હોય તો મારા ડીલરો 3-4 જગ્યાએ છે. તમે મારો હું એમાં નંબર આપીશ, મારો કોન્ટેક કરજો. અને મારે ઝંખવાવના ડીલર છે કલ્પેશભાઈ. ભાઈ કલ્પેશભાઈ, તમારું આખું નામ બોલો. અલ્પેશભાઈ વલ્લભભાઈ. તમારો મોબાઈલ નંબર બોલો. 9875565605. આ ગ્રીન ઇન્ડિયા ખાતર કોઈને વાપરવું હોય તો દરેક ખેડૂત મિત્રો અલ્પેશભાઈનો કોન્ટેક કરજો અને ત્યાંથી ખાતર મેળવી લ્યો. અને આ રિઝલ્ટ તમારી નજર સામે છે. ભાઈ આખા વાળનું વ્યવસ્થિત શૂટિંગ કરી લ્યો. એક જ ઉપયોગ કરવાનો. આપણે